जगदिदं रामे विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विडुम्बयत्यभिमहायोगी वयस्या तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये सर्वतः એટલે સર્વત્ર બધી જગ્યાએ જે પ્રાણીઓ જે છે પ્રાણીના જે પ્રાણીઓ જે છે એની અંદર જે કોઈ પાણી એટલે હાડ પગ તत् सर्वतः અભમ सर्वतः શ્રુતિ શ્રુતિમત શ્રુતિ એટલે અક્ષી આંખ શિરઃ મુખમ અંદર એ હાડપગ વાળો છે બધા પ્રાણીઓની ધરાવનારો છે જ્ઞાનેન્દ્રિયો થકી એ કરે છે વાસ્તવની અંદર જે કોઈ જીવિત હોય આ ક્રિયાઓ ચાલે ને જ્ઞાન અને નક્કી થાય વ્યક્તિ જીવિત છે અથવા ચેતન બતાવી રહ્યા છે કે પરમાત્મા શૂન્ય નથી જીવિત વ્યક્તિઓ જુઓ કાન દ્વારા સાંભળેલી કે હા સાંભળે બસ તો એ પેલો પરમાત્મા ચેતન એના કારણે છે કારણ કે જ્ઞાન અને ક્રિયાની વચ્ચે ઈચ્છા આવી છે જાનાતી ઈચ્છા અને ઈચ્છાના વિષય અહીંયા બતાવે છે કે વાસ્તવની અંદર અલ્યા શક્તિ વાળો પરમેશ્વર છે એ બધું અહીંયા કહી રહ્યા છે જીવિત પ્રાણી ન હોઈ શકે કોઈ પણ બી વ્યક્તિ જે છે એ જાણવાની ક્રિયા માટે ચેતન શૂન્ય નથી વેદાંતનો ઘણો આ બધું તમે વસ્તુઓ જે છે એ ઉપાધિ કહેવાય કેવો છે અત્યારે ચર્ચા નથી શૂન્યનું સ્વરૂપ શું હોય શૂન્ય હોય આ બધી ઉપાધિઓનો સહારો લે અને રૂપમાં બેઠેલો છે પણ એ શૂન્ય સ્વરૂપ નથી એટલે આપવામાં આવ્યું બાકી નામ ના હોય નામમાં રહેલો એનો પોતાનું કોઈ નામ ન હોવું સ્પેસિફિક નામ ક્યાં કરે છે વગેરે માટે ક્ષેત્રજ્ઞ વસ્તુ શરીરો ગણી લેવાના શરીર ગણી ખબર પડે છે અને ક્ષેત્ર અનેક છે પણ એ બધા નથી ક્ષેત્રજ્ઞ સાંભળનારો શ્રોતા ક્ષેત્રજ્ઞ એનો અર્થ કે ભિન્ન ભિન્ન અર્થ તમે તો પછી એનો અર્થ એવો થયો તમે એના થકી જોનારો દ્રષ્ટા જ કહેવાય આપણી પ્રતીતિ એવી છે કે આ બધા જુદા જુદા એનો અર્થ એવો થયો કે આ દ્રષ્ટા ભલે અનેક શ્રોતા બધા ગણતા મનતા અને એ છે ચૈતન્ય કે હોય તો પરમાત્મા હાજર છે આત્મા હાજર ભગવાન આ પ્રકારે ઉપાધિઓ દ્વારા વાસ્તવ પરિચય આટલો આવી રીતે આવે છે જણાઈ રહી છે દ્રષ્ટા ચૈતન્ય જે છે શું બની ગયો શ્રોતા બની ગયો સ્મેલર જે એવું કંઈક નામ છે એટલે આ વાસ્તવ ભિન્નતા દેખાય પરંતુ વાસ્તવિકતા એ છે પછી આ દ્રષ્ટા આ ગ્રાતા કે આ ગ્રાતા તમે દ્રષ્ટા શ્રોતા ગ્રાતામાં ભેદ પાડતા હો છેવટે એક ચેતન નીકળે છે તો આ દ્રષ્ટા અને આ દ્રષ્ટામાં શું ભેદ કારણ કે દ્રષ્ટા થકી શું સિદ્ધ કરીએ છીએ ચેતન સિદ્ધ આ દ્રષ્ટા થકી શું સિદ્ધ થાય છે દ્રષ્ટા વાસ્તવિકતા છે ચેતન વાસ્તવિક હવે હું તમને સમજાવું છું એ દ્રષ્ટા છે આપણે એ કેવળ અધ્યારોપ જ છે અધ્યારોપનો અર્થ ચેતન ચેતન એટલે કોણ સચ્ચિદાનંદ એટલે કોણ બ્રહ્મ આરોપ જ કરેલો કારણ કે એના શ્રોતા વગેરેનું સ્વરૂપ નથી અને તો એ આનંદરૂપ ગણાય અત્યારે પછી વક્તા બની ગયું જે ક્ષણે વક્તા એની બીજી ક્ષણે સાથે ચાલે હા પણ મનની અંદર જ્યારે વક્તા દ્રષ્ટાની વૃત્તિ હોય ત્યારે વક્તાની વૃત્તિ એક ક્ષણે વિષય અહંકાર એક જ એની તો ઠીક છે જાણે ચાલો જાગ્રત અવસ્થામાં જે હું દ્રષ્ટા છે એ સ્વપ્ન અવસ્થામાં
ત્યાં જુદી ઇન્દ્રિયો થકી ત્યાં આ શરીર જુદું છે, દેખાતું નથી. પણ આ શરીર તો નથી. 6 ફૂટનું શરીર અંદર ના દેખાય, હે ને, અંદર જાય જઈ શકે એવું જ નથી. એટલે ત્યાં જુદું સ્થૂળ શરીર, જુદી સૂક્ષ્મ શરીર, જુદી જુદી ઇન્દ્રિયો, એ થકી ક્ષેત્રનો અનુભવ પણ જુદો ભિન્ન સ્વપ્નની અંદર. અને માટે અહીંનો દ્રષ્ટા, જાગૃતનો દ્રષ્ટા સ્વપ્નમાં નથી, જાગૃતનો શ્રોતા ત્યાં નથી. એનો અર્થ એવો થયો કે અત્યારે દ્રષ્ટા જે જણાઈ રહેલો છે એ કેવળ પેલા ચેતન પરનો અધ્યારોપ જ છે, આગંતુક જ છે, કેવળ જાગૃત અવસ્થા પૂરતો છે. સ્વપ્નમાં એ દ્રષ્ટા બદલાઈ જવાનું છે. અને સુષુપ્તિની અંદર તો દ્રષ્ટાય નથી, શ્રોતાય નથી, તો ચેતને નથી સ્વામી. ચેતન તો હાજર છે. જો ચેતન ના હોય તો પછી બીજી દિવસે સવારે વર્ણન ન કરી શકે, કારણ કે અનુભવ જ ન થાય. ચેતન શક્ય નથી. અને માટે અધ્યારોપ કરો છો, છોડો તે અધ્યારોપ. એમને એવું લાગ્યું કે શું આપણે એક નાના સમય એટલે વૈજ્ઞાનિકો પાસે જાઓ તો કે આ બધું આવું ક્યાંથી લીયા તો અસ્તિત્વ નક્કી કરવા માટે થતી ઓળખાણને ઔપાધિક વાળી, જે વાળું હોય એને મિથ્યા કહેવાય. ક્યારે તો એ આવે નહીં, જાય નહીં. જે આવે નહીં એ જાય, સત્ય જે આવે ને જાય મિથ્યા. બસ આપણે આપણું શીખી લેવાનું. એ જ લેસન શીખવાના બાલમંદિરમાં આપણા જે આવે જાય મિથ્યા. અને જે આવે જવાબની નોંધ લેનારો શૂન્ય ના હોય. એને જાય છે, પેલું આવે છે, પેલું જાય છે, મારું વાસ્તવિક દ્રષ્ટા નહીં કરો. બીજું કઈ આ રીતે મિથ્યા ઓળખાણ કરાવવાનો આશય આ પ્રકારે રહ્યો હતો. જો હું ના હાજર હોત તો ન બની શક્યો, દ્રષ્ટા શ્રોતા વગેરે ન બની શક્યો. એક ક્ષેત્રજ્ઞનું આ રીતે વ્યવહારમાં જુઓ ને તો આ પ્રકારે ચાલે છે. દાખલા તરીકે આ ફલાણા ભાઈનું નામ શું? રસિકભાઈનું નામ. રસિકભાઈ કરો છે કોણ? એક સુથાર છે. એટલે આપણો સિદ્ધાંત વ્યક્તિ શું જન્મથી સુથાર બધું લઈને આવેલો હતો. જ્યારે સુથારી કામ કરે ત્યારે સુથાર. ભાઈ આ તો બિચારા લોકો તમે તો ઘરમાં એના પત્ની જોડે શાંતિથી બેઠો, બાળકો જોડે રસોઈ કરે ત્યારે રસોઈ ન કરે ત્યારે ના કહેવાય. ભલે તમે અધ્યારો તો શું કોણ છે તો તમે કોઈ રસોઈ આ છે ઓળખાણ કરાવો. ડ્રાઇવિંગ કરે તો ડ્રાઈવર કહેવાય. એ વ્યક્તિ તરીકે મટી નથી દેવાનું પણ જાય. હા, કાલ સવારે ડિસાઇડને કારણે હવે હું ડ્રાઇવિંગ બદલાય નામ બહુ વારંવાર આપો છો કોણ છે. આ રીતે આપણે વ્યવહારમાં કરીએ છીએ. તો હું પ્રવચન કરું છું એટલે આ વેદાંતનો પરિચય નથી. એ આગંતુક ફલાણા ફંક્શનમાં આપો અધ્યારો, બધો અધ્યારો. એ તો સ્વામી છે ને ફલાણા છે ને ઢીકણા છે ને આમ ભણે છે પણ અલગ પડતી જન્મથી ગીતા ભણાવતો નતો. સમજીએ તમે? એટલે આગંતુક છે. કેટલાક વર્ષો પછી આવ્યું, કેટલાક વર્ષો પછી જતું રહેશે, ખબર નથી મને. પણ આને કહેવાનો આશય એવો છે કે આ બધી વસ્તુઓ આગંતુક છે, છતાંય પણ સ્વામીનો પરિચય આપતી વખતે વ્યક્તિ જે સ્ટેજ પરથી બોલી રહી છે બધું સ્વામી પરનો અધ્યારોપ છે. તો અધ્યારોપ વગરના કોણ છે? વ્યક્તિ. બરાબર છે? એનો બાદ નહીં કરી શકો. આ પરિચયનો તો બાદ પહેલા કેટલાય વર્ષો પહેલા આ પરિચય હતો જ નહીં એમનો. હવે કેટલાક વર્ષો પછી કદાચ ન પણ હોય. જે અત્યારે બોલ્યા છે ઘણી વસ્તુ ન પણ હોય. ફલાણું ભણાવે છે, દીકરું ભણાવે છે, ના પણ હોય. બરાબર છે? એટલે આ બધી વસ્તુઓ અધ્યારોપિત છે, પરંતુ એ પરિચય માટે બહુ જ જરૂરી છે. અને માટે વેદાંતની આ બ્રેડ અને બટર છે. અમે બ્રેડ ને બટર સાથે જ રાખીએ છીએ, કારણ કે ક્યારે ભિક્ષા મળે ના મળે. લિટરલી અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. નિષ્પ્રપંચ જે પ્રપંચની વિલક્ષણ છે, આ સ્થૂળ સૂક્ષ્મ શરીર કારણથી વિલક્ષણ, સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચથી વિલક્ષણ, અને છતાંય એનું અધિષ્ઠાન જે છે જેના પર આ ત્રણેય પ્રપંચ ઉભેલા છે, એવો નિષ્પ્રપંચ બ્રહ્મ પરમાત્મા જે છે એ આ રીતે અમે એનો પરિચય કરાવીએ છીએ. અધ્યારોપ અપવાદાભ્યામ. અધ્યારોપ કરીએ છીએ અમે પહેલા પરમાત્મા હાજર જ છે, પરંતુ તમને હાજર છે એ વિશે એક મોટો ક્વેશ્ચન માર્ક થઈ ગયેલો હતો, અને માટે અમે અધ્યારોપ કરીને ઉપાધિ દ્વારા એનો પરિચય કરાવીએ છીએ. અધ્યારોપ એટલે ઉપાધિ દ્વારા પરિચય.
ઉપાધિ દ્વારા પરિચય કરાવીએ છીએ, અર્થાત એ ઉપાધિનો એના પર આરોપ કરીએ છીએ. કયો કેવો આરોપ કર્યો? દ્રષ્ટા, શ્રોતા, ફલાણા ઠીકણા, મંતા ગંતા ગ્રાહીના પ્રકારે એ ચેતનનો પરિચય કરાવું છે. પરંતુ એ અધ્યારોપ છે આ ઉપાધિઓ થકી. ઉપાધિ એટલે કઈ? ઇન્દ્રિય વગેરે, સંકલ્પિતા, આ બધા મન દ્વારા પરિચય કરાવે. મન દ્વારા પરિચય કરાવે. ઈચ્છા કરવા વાળો, દાખલા તરીકે એક્ઝામ્પલ આ કોણ છે? પછી જાણવા વાળો, ક્રિયા કરવા વાળો, આ બધા જ વાસ્તવમાં ક્ષેત્ર થકી અપાયેલા પરિચય છે. ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર રૂપી દ્વારા અપાયેલો ઔપાધિક પરિચય છે. વાસ્તવમાં ક્ષેત્ર વગર પણ, બરાબર ને, ક્ષેત્ર વગર પણ ન હોઉં તો પણ હું ચેતન, ન હોઉં તો પણ હું સચ્ચિદાનંદ છું. દ્રષ્ટા ગયો ને માટે સચ્ચિદાનંદ ગયો, બરાબર છે. અને માટે આ રીતે ક્ષેત્ર વગર પણ ક્ષેત્રજ્ઞના મૂળ રૂપમાં, જ્ઞેય જાણવા યોગ્યના વસ્તુના રૂપમાં, હાજર છે. પરિચય કરાવીએ છીએ. અને મધ્યામ નિષ્પ્રપંચમ, પ્રપંચ જે છે એનો પ્રતિપાદન કરવામાં આવે છે. કોનું? આત્માનું. એટલે એક વસ્તુ થઈ ગઈ, અધ્યારોપ કર્યો. પરંતુ અધ્યારોપ મિથ્યા હોવાને કારણે જગતના કોઈ વ્યક્તિનો પરિચય કરાયા પછી, આવો અધ્યારોપ કર્યા પછી ઊભા થઈને છેલ્લે પ્રસંગ પતી જાય, આખો પ્રસંગ પતી જાય પછી એવું કે મેં તમને જે પરિચય કરાયો સ્વામીનો, વાસ્તવિક રીતે એ બધું મિથ્યા છે, તમે ગણીને આવી ગયો. એટલે વ્યવહારની અંદર પણ અહીંયા તો મિથ્યા જે છે એ વસ્તુને દૂર કરવી છે. કેમ દૂર કરવી છે? શા માટે? સવાલ ના ભાઈ, કારણ કે એના મૂળ સ્વરૂપે એને જાણવાનું છે. માટે ભગવાને કહ્યું જ્ઞેય છે, જાણવા યોગ્ય છે. એ જાણીને શું ફાયદો હોય? નથી. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમશ્નુતે. આવી ગયું ને? હા, અમૃતત્વની આશા લઈને બેઠેલો છું અને માટે એની આશા મારી પૂરી થાય એવી ઈચ્છા રાખતો. તો પછી જાણો તો મિથ્યા રૂપમાં જાણવું છે કે સર એના વાસ્તવિક રૂપમાં જાણવું? વાસ્તવિક રૂપમાં જાણવું. એનો અર્થ કે જે અધ્યારોપ કરે તો એનો શું કરવો જોઈએ? માટે આ બે વેદાંતના બધા જ આચાર્ય બહુ જ અતિ મારી દ્રષ્ટિ સમજ કેળવવા માટે મહત્વની પ્રક્રિયા છે. બાયપાસ થઈ શકે એવું નથી. આ ન સમજાય કારણ કે આ જગત સાથે જે ડીલ કરો છો એ પણ બ્રહ્મ છે. અહીંયા ડીલ કરનારો જે છે એ બ્રહ્મ છે, પરંતુ અધ્યારોપ ઓલરેડી થયેલો છે. શેનો અધ્યારોપ થયેલો છે? શરીરનો અધિક જ છે, ઉપાધિ સહિત. તમને હું પૂછું તમે કોણ છો? તમારો પરિચય, એ પરિચય તમારો વાસ્તવિક પરિચય છે જ. આવું તો વ્યવહારમાં ચાલે તો પરિચય આપે છે. બ્રહ્મની અંદર બધું ચાલે, પરંતુ શાસ્ત્ર સામે આવો અને શાસ્ત્ર કે તારો પરિચય આવો છે નીકળવાનો છે. શાસ્ત્ર પરિચય આપે નિરુપાધિક પરિચય કહેવાય. ઉપાધિઓને દૂર કરીને, કારણ કે મિથ્યા છે, દૂર કરીને પરિચય આપે. અને મારા વચ્ચેનો પરિચય કે જાણકારી જે છે સોપાધિક છે. અને માટે બેમાંથી એક રાખવું પડે, સોપાધિક અને નિરુપાધિક. ઉપાધિ સહિત ને ઉપાધિ રહિતનો એવો પરિચય સાથે રહી શકે. મિથ્યા માટે બે વસ્તુ કદી જોડે ન જાય. વ્યવહારિક પરિચય માટે સોપાધિક ચાલે, પરંતુ છેવટે અમૃતત્વની પ્રાપ્તિ માટે તો આ અધ્યારોપને, ઉપાધિને જોઈને મિથ્યા છે દૂર થઈ શકે. સત્ય વસ્તુ, મિથ્યા વસ્તુ દૂર થાય. કેવી રીતે દૂર થાય? મિથ્યા વસ્તુ, હા, હમણાં સ્વામીજીએ સરસ કહ્યું, કપટને કપટ જાણવું એમ નામ શાસ્ત્ર. એવું સરસ કહ્યું, કપટને કપટ જાણવું એમ નામ શાસ્ત્ર છે. ચાલો ન સમજાયું તો પછી સમજાવીશું. હા, મિથ્યા પરિચય તમે આપો તો કોઈ તમને શું, કારણ કે એ બધા હોય તો વાસ્તવમાં તમે બધાના અધિષ્ઠાન રૂપે એ મિથ્યા હોવાને કારણે એનો અપવાદ એટલે નિષેધ કરે. નિષેધ કેવળ જ્ઞાન અને માટે એ પ્રપંચ અને આ રીતે પ્રક્રિયા અધ્યારોપ કેટલું મોટી વસ્તુ છે. એમાંથી જુદો છે બધી જાણવા વાળો અને ક્રિયાકરી હોય તો એને આ વ્યક્તિએ
કીધું જીવિત ચેતન મુઠ્ઠી વાળ નાક પાસે લઈ ગયા. ચેતનની હાજરી વ્યક્તિ જીવિત. પેલો સુનાર બેઠો છે આ બધું લિંગ અને લિંગ કહેવામાં આવે છે. ના ચેતનની અંદર હાજર છે, ચેતન હાજર છે અંદર. પછી આની આ આંખો હોય તો માંજરી આંખો, હજુ બી માંજરી કશો જ ફેર પડ્યો નથી. ઈચ્છા ન જાણવાનું ન ક્રિયા. એનો અર્થ એવો થયો ક્ષેત્રજ્ઞની હાજરી છે અને એક ક્ષેત્ર થાય છે. એ દ્રષ્ટાંત વારે વારે બીચ મને લાગે છે આ બાજુ બરાબર અહીંયા ટ્યુબલાઇટ ચાલે છે. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રિસિટી છે એવું મને બતાવ્યા તો જરા કારણે આ ચાલુ થયું છે. આપણે લિંક કહેવાય, ઇન્ડિકેટર કહેવાય. એમ કરીએ છીએ કે અહીંયા આખાની અંદર ઇલેક્ટ્રિસિટી હોવી જોઈએ, ભલે દેખાય નહીં તો. એવી રીતે પકડે નહીં, ખાલી આંખમાં આંખમાં દાખલા તરીકે એને દેખાય. એમણે એમ કહેવું જોઈએ કે આંખ અત્યારે જીવિત કાન ઈએનટી વાળા બોલાવો તો સારું. આવું નથી કે આ પ્રકારના લિંગ દ્વારા થઈ જાય છે. એવી રીતે જે છે જીવિત છે એનાથી થઈ જાય છે. કોઈ ચેતનમાં વ્યાપ્ત છે નિશ્ચય થઈ શકે છે. મન બુદ્ધિ બધું ગણી લેવા એ વસ્તુ બ્રહ્મ વસ્તુ હાજર છે, કામ કરી શકે. અને ક્ષેત્રજ્ઞ શબ્દ પણ ક્ષેત્ર થકી કર્મ કરનારના સંદર્ભમાં આ પણ ક્ષેત્ર હવે થકી કામ કરનાર અને થકી પ્રવૃત્તિ કરવી જાણનાર મન દ્વારા વાસ્તવમાં ક્ષેત્ર કહેવાય. કારણ માટે બધા જ પ્રાણીના શરીરો પ્રવૃત્તિ તિષ્ઠતી. જુઓ મેં કહ્યું પ્રમાણે અહીંયા આખા ચેતન જે છે આખા શરીરમાં વ્યાપ્ત ખરું છે. અને આ રીતે બધા શરીર જીવિત પ્રાણીઓ જે છે એમાં કે છે ટેબલ થી માંડીને આટલી વસ્તુઓ છે એમાં એક પડેલી છે એનું કહેવું જોઈએ. તમે તો એવું તો બોલ્યા જ નહીં. ખોલી નહીં જોયું, બંને આંખ ખોલી જોયું. આપણે બંને આંખ હવે બે આંખમાં જોયું કે બે આંખ વચ્ચેનો જે ભાગ છે આવો જળ અને ચેતન એવા ભાગ કેવી રીતે પડે બરાબર છે. ઇનફેક્ટ જળ અને ચેતન તો ખબર નથી પણ ભગવાન છે આ બનાવવા વાળો જ એ બી કહે શું હૃદય સમથિંગ લોકોને હૃદય એકદમ આગે પણ તો અમારામાં ભેદ આમાં એ પ્રકારની વિશેષતા નથી. સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીર પણ સ્થૂળ દેખાય છે ને પરંતુ એટલે અહીંયા પણ ઇલેક્ટ્રિસિટી પણ ઇલેક્ટ્રિસિટી એટલે ઇલેક્ટ્રિસિટી બધે જ હાજર એની સામાન્ય અર્થાત આ ચેતનના રૂપમાં આપણે નોંધી શકીએ આ જીવિત જ છે. ભલે અમુક સમગ્ર જે વિરાટ દેહ જે છે અંદર આચરણ કરવામાં એક બહુ મોટી ઉપાધિ થઈ. જો આખા રૂમમાં લાઈટ સમજો પેલી સ્ટીક કાઢી લીધી છે પણ આપણે નોંધી નથી વાયર કાપી નાખવાનો જરા હાથ નાખી જો એટલે ઉપાધિની જરૂર પડે છે. અને માટે એવી રીતે હાજર છે એવું જણાવવા માટે પ્રકારે લઈને આશરો લઈને બતાવીએ પછી છે ડરતા છે મનતા છે વગેરે બોલે છે. પણ ભગવાનનો અનુગ્રહ હોય તો પાનો અનુગ્રહ તેથી કઈ એવું કઈ કશું કરતો નથી અંદર તત્કાળ. એટલે વાસ્તવમાં એર કન્ડિશનર ચાલે, ઇલેક્ટ્રિસિટી કારણે, ટ્યુબલાઇટ કારણે રેફ્રિજરેટર ચાલે, પંખા ક્યાંથી ચાલે. સાધનો થકી આપણે એનો પરિચય લઈએ આના કર્તૃત્વથી મુક્ત છે. એટલે મનુષ્યનું મન હોય ત્યાં બધું કાઢી જાય. શેકડો પાપડ ના બતાવી આપે તમને એવી રીતે બધું ગોઠવે. આત્માને કારણે જ વાસ પ્રવૃત્તિ કરી રહ્યો છે. જેવો આ પ્રપંચ વિરાટ શરીર પણ જે પ્રવૃત્તિ કરે છે કશું કરતો નથી, કોઈ ઈચ્છા નથી, કરતા નથી ને ભોગતા નથી ને પ્રમાતા. આ દ્રષ્ટા શ્રોતા ગમતા પછી એને તમે દ્રષ્ટા કેમ નથી કહેતા? દ્રષ્ટા નથી માટે દ્રષ્ટા કેમ? મને બહુ શોખ હોય કે આત્માને દ્રષ્ટા કેમ એમને દ્રષ્ટા બોલું છું અનિત્ય થઈ ગયું. જ્યારે નિત્ય દ્રષ્ટા હંમેશા જોવા વાળો, હંમેશા સાંભળવા વાળો, ઇન્દ્રિયો ન હોય ત્યારે પણ જોવા વાળો સાંભળ. આત્માને જોવું હોય તો કારણ કે માટે હવે આપણી પાસે જવાબદારી આવી છે પરમાત્મા છે. એટલે આસ્થા શું હોવું જોઈએ ખબર પડી ગઈ તમને? કોઈ તમને કે જો તું જે દિવસે સિદ્ધ કરીને આવું
ભગવાન એની વાત નથી કરી. ભગવાન ખાલી એક બોલ્યા શાસ્ત્રની વાતચીત કરવા, વ્યક્તિની વાતચીત કરવાની ઢબથી આપણે પરિચિત ન હોય પૂરેપૂરી શક્યતા. ગેરસમજના લઈને બધી વાતો કરે, આંખથી કરે છે કામ, બસ એ. અને માટે લેવાનું બધી જ જ્ઞાનેન્દ્રિય સર્વેન્દ્રિય થાય છે, એનો પરિચય થાય છે. પણ ગુણ, ઇન્દ્રિયનો ગુણ એટલે ઇન્દ્રિયની પ્રવૃત્તિ. કામનો ગુણ સાંભળ. આ પ્રકારે ભગવાન અહીંયા ગુણ કહે છે. સર્વેન્દ્રિય પ્રવૃત્તિ એના દ્વારા આભાસિત એનો પરિચય, એટલે જોઈ શકતી હોય તો જ્ઞેય બ્રહ્મ ચેતન હાજર છે. પણ એનું કારણ એવું છે, તમે અથવા બહુ તો થોડા સારા આપણી પાસે ગેરસમજ રહેલી છે. ચેતનવંતી બને ત્યારે આ અહમ પ્રકાશિત થાય, પછી બધા પોતાનો અર્થ એટલામાં સીત રહે. એવી ઉદાર કે આપણને થાય દેશનું પણ ભાન નથી હોતું, કાળનું પણ. અને જગત વાસ્તવમાં જગત પણ દેશ કાળ જગત આરે પ્રકાશિત થાય પહેલા હું પ્રકાશિત થાય છે. અહંકારની વૃત્તિ છે કે નથી, અહમમાં ચેતન પણ છે કે નહીં, છે કે આ અહંકાર વૃત્તિ પણ હું જોઉં છું માટે અહમ છે. બીજું અહમ વૃત્તિ પણ એના કારણે પ્રકાશિત થાય એટલે ઇન્દ્રિય પ્રકાશિત થાય. થઈ ગયું. અને માટે અહમ બ્રહ્મ માટે હું શકું છું કે આંખ જોઈ શકે છે એ બધા માટે સારું છે. પરંતુ ખરેખર બનાવવા કહેતા હો તો પણ વાસ્તવમાં જોનારો તો જેના કારણે સંભવે છે. આ બધો જ વેપાર, અહીં વેપાર વ્યવહાર આવે, જ્ઞાન વ્યવહાર કે કર્મ વ્યવહાર, વિષયો સાથેનો વ્યવહાર, જગત સાથેનો વ્યવહાર, ટ્રાન્ઝેક્શન. બરાબર. અત્યારે હું અહીંયા જોઉં છું ઘડિયાળ વ્યવહાર થઈ ગયો. જ્ઞાન વ્યવહાર એટલે દર્શનનો અને દર્શનની વૃત્તિ. હા, આ બેને જોડનાર વૃત્તિ. આ વ્યવહાર પેલા સાથે થઈ ગયો છે જે આવતું બધા જ વ્યવહારમાં ત્રિપુટી. દર્શન ચોથું પણ ઘણા ગણતા હોય છે દર્શન. દર્શનનું જે જ્ઞાન ઉત્પન્ન થાય રૂપ જ્ઞાન એ પ્રમિતિ એટલે એ જ્ઞાન પ્રમાણ. 4 નહીં તો 3. ઇન શોર્ટ આ બધી ઇન્દ્રિયોના જણાય છે, એનો પરિચય થાય છે, પણ કોઈ વ્યવહાર થઈ શકે નથી હોતો. શરીર છોડી દે ત્યારે આ બધો વ્યવહાર બની જાય. અને આભાસ શબ્દ, આભાસ શબ્દ જે છે એનો સર્વેન્દ્રિય વ્યાપારૈ મુખ્ય વસ્તુ. સર્વ ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરનારો જણાય છે પોતાના રૂપમાં, પણ ન એ વાસ્તવિક જાણે કે એ વ્યવહાર કરનારો છે. જાણે કે દર્શન વ્યવહાર, જાણે કે શ્રવણ વ્યવહાર કરનારો. એટલે એના માટે દ્રષ્ટાંત તમને આપું છું. જ્યાં વસ્તુ જણાય છતાં પણ એ કરતી નથી, એવી રીતે આત્મા વ્યવહાર કરતો જણાય. શ્રોતાના રૂપમાં જણાય, આત્મા ગંતાના રૂપમાં જણાય, આત્મા ચિંતન કરનારના રૂપમાં જણાય, આત્મા પ્રમાતાના રૂપમાં જણાય. બધું જણાય, કશું જ કરતો. એક દ્રષ્ટાંત છે મંડુક્યની અંદર, બહુ વિલક્ષણ દ્રષ્ટાંત કે પેલું દિવાળીના દિવસે રાત્રે પેલું એને ત્યાં અલાદ કહેવામાં આવ્યું. માંડુક્યની અંદર અલાદ એટલે મશાલ. અને જુઓ તે મશાલ જે છે એના ઘણા લોકો આપણે ઇંગ્લિશ 8 પછી આમ 0 બધા આપણે થાય કે મશાલે કેટલી સંખ્યાઓનું કેટલા આકારોનું નિર્માણ કર્યું. વાસ્તવમાં પરંતુ મશાલ એટલી ઝડપથી ફરતી હોય છે કે એક ક્ષણે જે એ સળગતી મશાલ જે છે મતલબ એ તમારી આંખની અંદર એનું જે પ્રતિબિંબ પડ્યું, પરંતુ બીજી ક્ષણે જે નવું પ્રતિબિંબ પડે એ પહેલા પહેલું પ્રતિબિંબ હજુ હાજર છે, કારણ કે બહુ ઝડપથી ફરી રહ્યું છે. એને કારણે તમને એક સાતત્ય જણાય છે. એ એનું ચિત્ર હજુ તો મનમાંથી જણાય છે. એને કારણે આંકડો ને ઝીરો ને જે જણાય છે. મશાલે કોઈ સંખ્યા પણ છતાંય આપણે કહીએ છીએ કે મશાલે ઉદાહરણ બહુ સરસ છે. અને આપણે લેબોરેટરીમાં ઘણી જગ્યાએ સાયન્સ લેબોરેટરીનું એક્ઝિબિશન જાઓ ને બતાવતા હોય છે. ચક્કરની અંદર લાલ જાની વાલી પીના લાલ પેલા આમ 7 કલર અને પછી ચક્કરને ફેરવે સ્પીડ આવે એમ 7 રંગ છે. એટલે આપણને થાય ખરા સફેદ બની ગયું. સફેદ ચક્રના રૂપમાં જોઈ રહ્યા છો ત્યારે પણ ત્રીજું છે. અને એ બધાના અનુભવ જ છે. આ વસ્તુ ફિલ્મ સિનેમાની અંદર જે પેલી રીલ એ
ફિલ્મ હોય છે અને શું કહે છે નથી આવતું આ ફિલ્મ એટલે એક પાર્ટ હોય રીલ નહીં ફ્રેગમેન્ટ એક પ્રકારનું ત્યારે પેલા કયું હોય આ હીરો પાછળ નહીં એ મનુષ્ય નહીં એ વખતે પેલી લઈ લે ફિલ્મ પહેલા આટલું હોય પછી બીજી ફિલ્મ બીજો પાર્ટ બરાબર છે એટલે તમે પિક્ચર જુઓ ને એની પેલી પરંતુ જ્યારે ફિલ્મ ચાલી રહી હોય રીલ ઝડપથી ફરી રહી હોય ત્યારે તમને એક આખું સાતત્ય પહેલી ફિલ્મ જે છે એનું દ્રશ્ય તો હજુ ચોથું આવી એને કારણે એ જે ફિલ્મની અંદર જે બતાવવામાં આવે છે એ એવી રીતે અહીંયા પણ આ જગત એની અંદર આત્મા દર્શનનો શ્રવણનો વગેરેનો તમે જીવિત છે ચેતન આજે માટે ચેતન જ દ્રષ્ટા ચેતનનું અસ્તિત્વ સિદ્ધ કર્યું તેથી ચેતન માનતા હો એ વસ્તુ મશાલ વગર આપણી સંખ્યાઓ સંભવી ન પણ મશાલે સંખ્યાઓ ઉત્પન્ન કરી એવી રીતે આત્મા જે છે નિધિને કારણે આ બધો જ્ઞાનેન્દ્રિયો થકી કર્મેન્દ્રિયો થકી કે અંતઃકરણ થકી બધો વ્યવહાર થાય છે આત્મા કોઈ પ્રવૃત્તિ વાસ્તવમાં કરતો એનો અર્થ એવો થયો કે આગળ જે અધ્યારોપ કર્યો દ્રષ્ટા શ્રોતા એનો અહીંયા આ રીતે કર્યું ભગવાને તરત બીજા શબ્દમાં સર્વેન્દ્રિય વાસ્તવમાં ઇન્દ્રિયો રહિત છે ઇન્દ્રિયો ધરાવતો જ નથી ઇન્દ્રિયો શરીરમાં છે સૂક્ષ્મ શરીરમાં સ્થૂળ શરીરમાં એના ગોલકો બધું છે આત્મા ઇન્દ્રિય ધરાવતો આત્મા દ્રષ્ટા કેવા શ્રોતા કેવા પરંતુ વાસ્તવમાં એ ધરાવતો માટે સર્વેન્દ્રિય આગળ કહ્યું પહેલા આપણે હાથ પગ વાળો બધું કહ્યું હવે કહે છે સર્વેન્દ્રિય વિવર એટલે આમ આગળના 13મા શ્લોક છે હોવાને કારણે 14મા શ્લોકની અંદર અપવાદ એ છે બધી પ્રવૃત્તિ કરે છે સુખ કે કારણ શરીર જણાતું હોય જેથી મારે કારણે છે સર્વનો પ્રવૃત્તિ થતી હોય ત્યારે એ ઇન્દ્રિય થકી મારો પરિચય વ્યવહારિક પરિચય જરૂર અપાય પણ વાસ્તવમાં નથી કહેવું તો કહો પણ સત્યતા ધ્યાયતી ઇવ આત્મા ધ્યાન કરી રહ્યો છે ઈ વખત ચંચળ જણાય છે ચંચળ પછી થઈ રહ્યો છે વાસ્તવમાં આત્મા ચંચળ નથી મનરૂપી ઉપાધિ થતી આપો વિચાર વાસ્તવિક ઓળખાણ છે સ્વામીજી કે એને મનતા કહેવું કારણે મન આ પ્રકાર પરંતુ તમે એના એ તમને અમને ઓળખાણ આપી એને તમે વાસ્તવમાં એ મન ધરાવતો નથી ઇન્દ્રિયો ધરાવતો નથી સ્થૂળ શરીર ધરાવતો હે અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિત અશરીરમ શરીરેષુ સર્વ શરીરો છે અશરીર જે બધા ઘરોમાં રહેતો દાખલા તરીકે 12 મહિના અત્યારે ધીમે ધીમે આપણને થાય પ્રશ્ન તો થાય કે એક સંધા ઘરમાં હોય છે એક સંધા ઘરમાં હોય આવું હોય છે જે પરિવાર નથી હોતો વોન્ડરિંગ મોક્સ રહેલો હોય અને પોતાનું શરીર જો એનું પોતાનું શરીર હોય તો બીજું શરીર બરાબર છે એનું પોતાનું કોઈ આવું સ્થૂળ શરીર હોય તો પછી આ સ્થૂળ શરીરમાં કેવી રીતે ફિટ થાય અને આમાં ફિટ થઈ જાય કોઈક રીતે હાથીનામાં કેવી રીતે ફિટ થાય કેવી રીતે ફિટ થાય એક જ આત્મા કીડીમાં હોય ને હાથીમાં હોય એક જ ચેતન ત્યાં દ્રષ્ટા શ્રોતાના રૂપમાં રહેલો હોય એનો અર્થ કે આત્માને પોતાનું કોઈ જલસા કરો કેટલી મોટી વસ્તુ છે કેટલી મોટી વસ્તુ મારો જન્મ જ નથી સ્થૂળ શરીરનો જન્મ છે અવસ્થાઓ બધી સ્થૂળ શરીરની શું કરીએ હવે 80 થઈ ગયા અવસ્થાઓ વાર્ધક્ય પ્રૌઢ અવસ્થા સ્થૂળ શરીર આપશો તો લખી રાખો કે પ્રિય ન પ્રિય રાગ અને દ્વેષ શરીરસ્ય સતઃ ન પ્રિયા પ્રિયો અપહતિ અસ્તિ અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય આ શરીર બની જશો આ શરીર બનવું તો કેવી રીતે શરીરને છોડી દઈએ તો પછી આ અભ્યાસ કરવાનું કહો છો તમે એમને આ શરીર હું આ શરીર છું એ જાણી લો હું આ શરીર છું એના માટે જીવન શરીર એટલે આપવા માટે આવ્યું છે કે એવું શરીર આપ્યું કે જેના દ્વારા તું અશરીરી છું એ
એના માટે જ આપ્યું છે. શરીરનો બીજો કોઈ ઉપયોગ નથી. સર્જનનો આપણે જોઈશું, સર્જનનો બીજો કોઈ ઉપયોગ નથી. સર્જનનો એકમાત્ર ઉપયોગ છે પરમાત્માને જાણવો. તેમાં સર્જનની ક્યાં જરૂર છે?